ખૂબ સરસ, ધન્યવાદ. અને ભાવેશભાઈને આપણે વિશેષ થોડીક મિનિટો માટે સાંભળશું. એમનું માર્ગદર્શન લઈશું. એમની પીએચડી કરી છે એટલે નાની સૂની વાત તો નથી જ. એમની કવિતા પણ લખી હાલ બેઠા બેઠા, એ પણ આપણે સાંભળશું. અને એ સિવાય પણ કંઈક માર્ગદર્શન આપણને કરશે શ્રી ભાવેશભાઈ. ખૂબ ખૂબ આભાર. એક અછાંદસ છે, હમણાં જ બેઠા બેઠા લખ્યું. ગોપાલ કાકાએ કીધું કે ભાવેશ તારે બોલવાનું છે. તો જ્યારે મારો પરિવાર બેઠો હોય તો હું શું કહું? થોડાક છૂટા છૂટા શબ્દો છે એને ભેગા કર્યા છે. હા, હું કુંભાર છું. હા, હું કુંભાર છું. કુંભને આકાર આપનાર હું કુંભાર છું. હું જમીન પરની ધૂળ ભેગી કરીને પિંડ બનાવું છું. હું જમીન પરની ધૂળ ભેગી કરીને પિંડ બનાવું છું. આ પિંડને ચાકડે ચડાવી ફેરવું બ્રહ્માંડને ગોળ ગોળ. આ પિંડને ચાકડે ચડાવી ફેરવું બ્રહ્માંડને ગોળ ગોળ. સૂર્યમંડળ છે મારો આ ચાકડો ને હું છું બ્રહ્માનો દીકરો. મજાનો ગળો બનાવી દઈ ટીમ્પી ટીમ્પીને આકાર આપું. અગ્નિની સમીપે લઈ જઈ હું એને મજબૂત બનાવું. સરસ દીવડે સજાવી દઉં માતાજીનો ગરબો બનાવું. હું જમીન પર ફરતી ધૂળને જગદંબાને માથે પહોંચાડું. હા, હું કુંભાર છું. કુંભને આકાર આપનાર હું કુંભાર છું. જ્યારે જમીન પરની ધૂળને ભેગી કરી સરસ મજાનો ગરબો બનાવી અને એને માતાજીના માથા સુધી પહોંચાડનાર સમાજ હોય ત્યારે એ સમાજને હું વંદન કરું છું. સમાજ એ પાયો હોય છે અને એની ઉપર વ્યક્તિત્વના વડલા ઉગતા હોય છે. એટલે અહીંયા જે ઉગેલા વડલાઓ છે એમને વંદન કરું છું. આપણું જે મૂળ છે ને એને હું એ રીતે જોઉં છું કે વિશ્વની જે પ્રાચીન સંસ્કૃતિઓ હતી, એક ઇજિપ્તની અને એના પહેલાં ભારતીય સંસ્કૃતિ, અને સિંધુ અને ઝેલમ નદી એના પર વિકસી. અને એ વખતે જે અનાજ પકવવા માટે છે ને એમને ઘડા બનાવવાના થયા, કોઠાર બનાવવાના થયા. અને કોઠાર બનાવવાની શરૂઆત થઈને જ્યારથી ત્યારે કુંભાર બન્યો અને ત્યારથી પ્રજાપતિ ઉદ્ભવ આવ્યો. આજે ભારતની અંદર આપણી 700 જેટલી જુદી જુદી જ્ઞાતિઓ છે અને આપણો સમાજ એટલો બધો વિસ્તરેલો છે. આ આપણું મૂળ છે. આપણું બીજ છે એ છે વેદમાં, યજુર્વેદમાં એ અંદર છે. બ્રહ્માજીના આપણે માનસ પુત્ર છીએ. શિવજીના લગ્નમાં જે યજ્ઞવેદી બનાવી હતી ને, એ યજ્ઞવેદી બનાવવાના કારણે દક્ષને પ્રજાપતિનું બિરુદ આપ્યું અને ત્યાં સુધી આપણો ઇતિહાસ જણાયેલો છે. આપણું જે પ્રજાપતિ શબ્દનો અર્થ તમે જોશો ને તો ભગવદ્ ગોમંડલની અંદર જોવા મળશે. એક અર્થ છે રાજા. પ્રજાપતિ ગમે ત્યાં હોય, પ્રજાપતિની આર્થિક સ્થિતિ ગમે તે હોય, પણ એ સ્વભાવે હંમેશા રાજા હશે. એ સ્વભાવે ઉદાર હશે. જેમ કે પૂજ્ય દિનેશભાઈ સાહેબે વાત કરી, MM પટેલ પ્રજાપતિ સાહેબે વાત કરી કે આપણા સમાજ માટે આપણે આવું કરવું છે. તો આપણા સમાજ માટે વિચારનાર જે પ્રજાપતિ છે ને એનો સ્વભાવ હંમેશા રાજા જેવો હોય છે. મારે ખાલી એટલું કહેવું છે કે આપણા સમાજમાં જ્યારે કોઈ બધા ભેગા થાય ને પછી પૂછે, બોલ આ તારો ભણ્યો? એટલે કે હા. કે એની ક્યાંય કરી? તો આપણે પહેલાં સગાઈની વાત કરીએ છીએ, પણ એની જગ્યાએ આપણે એવું કરી શકીએ કે બેન આ તારો ભાણિયો શું ભણે છે? તો પહેલાં ભણવાની વાત કરીએ. કારણ કે આ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે, જે ટેકનોલોજીથી જે ઝડપથી જઈ રહ્યો છે, એ સુધી પહોંચવા માટે આપણે બધાએ કમર કસવી પડશે અને આપણે બધા ભેગા થઈ આપણા જે નવયુવાનો છે એમને મજબૂત બનાવીએ, આપણા સમાજને મજબૂત બનાવીએ. અને આજે જે મિત્ર મંડળે 24મો કાર્યક્રમ કર્યો એને હજુ વધારે સારો કરીએ. આપણા બાળકોને પ્રોત્સાહિત કરીએ. એ જ્યાં જાય એમને પ્રોત્સાહિત કરી પ્રેરણા આપતા રહીએ.
એવી જ હું સૌને શુભકામના પાઠવું છું. અહીંયા બોલવાની તક આપવા માટે સર્વે વડીલોનો હું વંદન કરું છું. થેન્ક યુ. ખૂબ સરસ ભાવેશ